એ ભાઈ આમ હામું તો જો આમ ક્યાં ઊંધું કરીને હાલ્યા રાખે છે બોલો ને હે? છો કાકા. આ પણ આમ નિમાણો થઈને ક્યાં જા છો? એ જુવાન જોત માણા હોય ને એમાં કેટલી સ્ફૂર્તિ હોય હે અને તું જો આમ ઢીલો ડફ હાલો જતો હોય. આ જો ગૌડે ગઢપણે જો આમ કડાકી જો આમ શરીરમાં અને આમ છે ને જોઈને હાલવાનું તો હંમેશા છે ને આમ છાતી કાઢીને ઊંચું જોઈને જ હાલવાનું હોય. હા, છાતી કાઢીને હાલવા જેવી હાલતમાં હું નથી અને મોઢું ઊંચું કરીને વાત કરી શકું ને એવી હાલતમાં નથી. હા એ વાવડ તો મને મળ્યા છે. હવે આ રસ્તે જાઉં છું ને એ મને છે ને આ રસ્તો ક્યાં પૂરો થાય અને પાછો ઘરે આવીશ કે નહીં આવું એ મને કાંઈ ખબર નથી. એમ હિંમત ન હારી જવાય હે. હજી આખી જિંદગી બાકી છે તારી પાસે હે અને આમ તો તું હિંમત હારી જાય તો તારી વાહે બધા હોય ને બીજા એનું શું થાય? અને રૂપિયા તો ભાઈ જો આજ છે ને કાલ નથી સમજો. એ રૂપિયાનો વાંકે છે ને જિંદગી ખોઈ ન બેહાય અને જીવવાનું છોડી ન દેવાય. તો શું કાકા, જેની પાસે રૂપિયા હોય ને એ આ બધી વાતો કરી શકે. બાકી મારા જેવા માણસને પૂછો અત્યારે 5 રૂપિયાની શું કિંમત છે. એ જાણું છું ભાઈ જાણું છું. તારી પાસે છે ને રૂપિયાની જ મોટી ખોટ વર્તાણી છે. એ સાચી વાત છે આ હે કે તું દેવામાં આવી ગયો 30-35 લાખના હા, અને આ એવું સાંભળ્યું છે કે તું તારું મકાન કાઢીને દેવું ભરપાઈ કરવા માંગે છે. અરે ઘરનું ઘર છે ને કોઈ દી ન કઢાય, આશરો કહેવાય આપણો હે. અને એ કાઢે ને તો એ તારું દેવું પૂરું નહીં થયો કે ગામમાં આવશે ને કેટલા મકાનના આવશે 10-12 લાખ રૂપિયા આવશે હે? અને આશરા વગરનો થઈ જાય ને તો ભાઈ કોઈ તાનો હાય નહીં પૂછે. સાચી વાત છે તમારી. મકાન વેચવાનો વારો આવ્યો છે મારો અને મકાન વેચીશ ને તોય મારું દેણું પૂરું થાય એમ નથી. એટલે જ તો કહું છું કે હવે દવા પીવા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. એ આમ જીવતર ટૂંકાવાની વાત કરીમાં આવ નમાલો થામા. તારે જો તારું દેવું દૂર કરવું હોય ને તો મારી પાસે એક રસ્તો છે. હે, રસ્તો છે? હા તો બતાવો ને કાકા. એ રસ્તો હોય તો બતાવો, કારણ કે હું કોઈ પણ કાંટાવાળો રસ્તો દેખાડશો ને તો ખુલ્લા પગે એના ઉપર ચાલીશ જો મારું દેવું ઉતરી જતું હોય તો. હા પણ જો આમાં એવું છે, હું તને રસ્તો બતાવું ને તું પાછો હાલ નહીં તો મારું તો લાખનું વેણ 12,000માં ખપે ને ભાઈ. અરે એવું બને જ નહીં. અત્યારે તમે જાણો છો ને, જે માણસ જીવન ટૂંકાવાની વાત કરતો હોય ને એ માણસને કોઈ દેવામાંથી નીકળી જવાની વાત કરે અને તમે એવું કહો છો કે હું એ રસ્તા પર ચાલવાની ના પાડું. તમે ખાલી ભેણ તો કાઢો મોઢામાંથી. એ તને છે ને આ દેવાના ડુંગરમાં આવી ગયો ને એટલે તારી દ્રષ્ટિ તે ગુમાવી દીધી છે. તને તારી પાસે આસપાસ ખજાનો પડ્યો છે પણ દેખાતો નથી તને ભાઈ. હવે આસપાસના ખજાનાની ક્યાં કરો છો? મારા ભીતરનો જે ખજાનો હતો ને એટલે કે મારી આવડત એ હું ભૂલી ગયો છું. અત્યારે તમે આસપાસના ખજાનાની ક્યાં વાત કરો છો? એ આ માનસિક દબાણમાં છે ને તને છે ને સૂઝ જ નથી પડતી કે હવે કરવું હું. એટલે કહું છું જો સીધે વાત કરું તને કે તારે એક બેન તો છે જ અને એ કુંવારી પાછી. એની તો ચિંતા છે. હવે એ લગ્નને લાયક થઈ ગઈ છે મારી બેન અને એના હાથ પીળા કરું ને એ સમય આવી ગયો છે પણ મારા પાસે એક કાણો પૈસોય નથી કે હું એને આપી શકું. જો આ ઈ તારો પ્રશ્ન છે ને હું દૂર કરી દઈશ સમજી ગયો. પણ એક શરતે, હા, તારી બેનના લગ્ન છે ને મારા દીકરા હારે કરાવવાના એટલે તારું બધી ઉપાધિ છે ને એ શૂન્ય થઈ જાય. હા, તમે કેવી વાત કરો છો અશોક કાકા? મારું લેણું તમે ઉતારી દો બદલામાં મારી બેનના લગ્ન તમારા છોકરા સાથે, એટલે દેણાના બદલામાં હું મારી બેનનો સોદો કરું એવી વાત કરો છો તમે? એ તારા જીવતરની સામે કાંઈ નથી. આમ તો તું મરવાની વાત કરશો હે. તું મરી જાય તારી બેનના લગ્ન કોણ કરશે, કોની હારે થાય તને ખબર પડવાની છે? એ બધું મારે કાંઈ નથી જોવું. આ ઉપરવાળો છે ને ભૂખ્યો ઉઠાડે છે જરૂર, ભૂખ્યો સુવડાવતો નથી. એ લોકો એનું કરી ખાશે. જો એટલે જ હું તને કહેતો હતો કે હમણાં કંઈક કહે ને એટલે તું એક બાજુ મરવાની વાત કરશો, જીવન છોડી દેવાની વાત કરશો, પણ પાછું ખાણે એટલું ખાશો કે મારી બેનના લગ્ન હું તમારા દીકરા હારે નહીં કરાવી શકું. અલા ભાઈ કાલ કોણે જોઈ છે અને મારા દીકરામાં ખોટ શું છે?
એને રૂપિયો પૈસો બધું છે એની પાસે. તમે રહ્યા પૈસાદાર માણસ, તમારા છોકરામાં શું ગુણ હોય શું અવગુણ હોય એ મને કાંઈ ખબર નથી. અને રહી વાત મારી બેનની, તો એને તો મારે પૂછવું પડે ને, એને છોકરો ગમતો હોય ને ત્યાં મારે એને પૌણાવવાની હોય, નહીં કે તમે કયો ત્યાં. તારી ઉપાધિ તારે દૂર કરવી હોય ને તો મારી વાત માની જાજે અને એ વાત પર વિચાર કરજે ભાઈ. નકર છે ને હારો મૃત્યુ તારી બેન માટે તે ગોત્યો હશે ને એ રખડેલ થઈ જાય એની કોઈ ગેરંટી આ દુનિયામાં નથી. સમજી ગયો? આ ટૂંકમાં કીધું. તારે તારું મોત વાલું છે તને કે તારી ઇજ્જત વાલી છે? ઇજ્જત તો વધવાની જ છે. મારા દીકરાથી લગ્ન કરાવે ને હે તારી બેનના, તો વિચારજે થોડું. પૈસાનું તો હું કરું ને, ઉપાધિ થાય છે. કેટલું બધું દેણું છે ને. સાચી વાત છે તમારી. હિસાબ કર્યો મેં, 35 લાખ રૂપિયાનું દેણું છે અને આ મકાન વેચી નાખશું ને તો 25 લાખ આવશે. 10 લાખ તો પણ ચૂકવવાના બાકી રહી જશે. હા બટા, હા મને ખબર જ છે. આ મેં મોટો મોટો અંદાજ કાઢ્યો ને તો એ મને ખબર તો હતી 30 ને 35નો આંકડો હશે જ, પણ એટલું બધું ભરશું ક્યાંથી ને? એ રાત્રે ઊંઘ ઉડી જાય ને તો ઊંઘ નથી આવતી. એ વિચારોમાં ને વિચારોમાં હું છે ને તમારી જેમ રાત્રે હૂતો નથી કે ધરાઈને ધાન નથી ખાતો. આ રસ્તે હાલો જતો હતો, વિચાર એવા આવતા હતા ને કે ઘરે પાછું નથી જવું, પણ બટા આ કોઈ દે એવો વિચાર ન કરતો હો. સામે તમારા બધાના ચહેરા આવી જાય છે, જલપાનો, તમારો, બેનનો. મારા ગયા પછી આ લોકો શું કરશે? પણ બટા હા વાસો ને હા ખોટા વિચાર ક્યારેય ન કરતો હો. હા એવા વિચાર નહીં કરવાના. તો શું કરું? જ્યારે આપણે અટવાયા હોય ને ત્યારે સગાવાલા કોઈ કામ કેમ નથી આવતા? આપણે જે કરતા હોઈએ, જે કામ કરતા હોય, લોકોને પસંદ કેમ નથી આવતું? સગા સંબંધીઓને કે મજા આવે એ બિઝનેસ કરતા હોય, આપણને મજા આવે જેમાં આપણો રાજીપો હોય એ કામ કરીએ. હવે તો લોકોને શું પ્રોબ્લેમ હોય મને તો એ સમજ નથી પડતી. એ લોકોને તો વાતું કરવાની જ હોય, ભલે ને કરે. આપણે છે ને આ કાને સાંભળીને કાઢી નાખવાનું. આ બહુ છે ને ઉપાધિ નહીં કરવાની. લોકોનું જોવું ને તો આપણે કેમ જિંદગી જીવશું? તમને એક વાત કરવી છે. હા કે ને બટા? જો તમે એ વાત માની જાઓ ને તો આપણા ઉપર લેણું છે ને એ લેણું ઉતરી જાય એમ છે. હા પણ એવી તો શું વાત છે કે આપણા ઉપરથી લેણું ઉતરી જાય? હું જતો તો રસ્તે વિચારોમાં ખોવાયેલો હતો ને સામે ઓલા અશોક કાકા મળ્યા હતા. આપણે પૈસા લીધા છે એ? પૈસા એની પાસેથી નથી લીધા. તો પૈસા તો બીજા પાસેથી લીધેલા છે. પણ એ અશોક કાકાએ મને એવી વાત કરીને ઘણીવાર તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ અને પછી વિચારવા ઉપર મજબૂર પણ થઈ ગયું. નથી એવી હું વળી વાત કરી? એણે એમ કહ્યું કે મને બધી ખબર છે કે તું દેવામાં છે, 35 લાખનું લેણું છે, પણ આ તારું દેણ એક ચપટી વગાડે ને ત્યાં હું ઉતારી શકું એમ છું, પણ મારી વાત માનવી પડે. હવે એની વાત જો માનું ને તો કદાચ શું ખબર કે તમને ઘરમાં કોઈને પસંદ આવે કે ન આવે. એટલા માટે તમને કહું છું કે જો એમાં આપણે સહમત થઈએ ને એની વાતમાં તો લેણું આપણું ઉતરી જાય. હા પણ એવી શું વાત છે? જો તું કે તો ખબર પડે ને બેટા. હવે એમની તો મને કેમ ખબર પડે? હું એમની કેમ આયતન કરું? જાણો છો ને કે અમીર બાપની બીગડી ઓલાદ છે. ના બેટા હો, હા એ કોઈ દી શક્ય ન બને. હા ક્યાં એનો છોકરો અને ક્યાં આપણી દીકરી, એ આપણને તો આપણે ઓળખી છીએ એનો દીકરો કેવો છે એ. એટલે કેમ કરીને હું હા પાડું? તમે હા નહીં પાડો ને મમ્મી તો બીજો કોઈ રસ્તો છે આપણી પાસે? કયો. હું અને જો શું ખબર જેના માથે લેણું હોય ને એના પર શું વીતતી હોય ખાલી મને પૂછો. ઘરના સભ્યો તો ઠીક છે કે દુઃખમાં સાથ આપે, હિંમત આપે, પણ જેની ઉપર લેણું હોય એ વ્યક્તિ જ હિંમત હારી જાય અને કંઈ કરી બેસે તો પાછળવાળા વ્યક્તિને શું વિચારવાનું? પણ બટા હિંમત હું કામ હારશું? ક્યાંક ને ક્યાંક તો જરૂર આમાંથી રસ્તો નીકળશે. અને આમ જો આ લોકો શું વાતું કરશે? આપણે એની હારે હગાઈને લગ્ન કરશું તો હા લેણા હાટુથી દીકરીને વેચી નાખી. આ સમાજ વાતું કરશે, દુનિયા વાતું કરશે. આ તું જરાક વિચાર તો કર. પણ મમ્મી એ આપણું દેણું ભરી દે છે એવું આપણે ક્યાં કોઈને કહેવાનું છે? એ તો તમે ને હું ને આપણું ઘર જાણશે ને એ જાણશે. એ ક્યાં કોઈને કહેવા જવાના છે? અને આમ પણ એના દીકરાને
આપણી બેન પહેલેથી જ ગમે છે. અરે એને ગમે છે પણ આપણી બેન એને પસંદ કરે છે? કોઈ દિવસ ન કરે, તને તો ખબર છે ને. અને હવે પહેલાંના જમાનામાં ક્યાં જોઈને લગ્ન થતા, પસંદ ના પસંદ કરી દેતા તો પણ પ્રેમ થઈ જ જતો ને એકબીજાને. હે હું પણ એક વખત જલ્પાને જોવા ગયો હતો. અત્યારે એ કે એમ હું કરું છું અને હું કહું એમ એ કરે છે, એકબીજાને પસંદ કરીએ જ છે ને. બધી વાત સાચી છે બેટા. હા, તમારામાં ને એનામાં કાંઈ ફેર નહીં. એના છોકરામાં હું કાંઈ લેવાનું છે? નથી સંસ્કાર. હા, તું જ હમણાં કહેતો હતો ને આ બગડેલ બાપની ઓલાદ છે એની જેવું છે, સાચી વાત. પૈસાવાળાનો છોકરો છે એટલે એનામાં શું હોય? બધું જ જાણું છું મમ્મી, બધું જ જાણું છું, પણ તમે જ કહો છે તમારી પાસે બીજો કોઈ રસ્તો? અગર મને તો આ એક રસ્તો એને બતાવ્યો ને, મને એમ થયું કે એકદમ બરાબર છે. પણ જો બેટા, આપણે આ મકાન વેચી નાખી, હે આ 25 લાખ ભરી દઈ, પછી 5-10 લાખ તો એ થોડાક ટાઈમ ખમશે નહીં. ગમે એમ આપણે મજૂરી કરીને ગમે એવી કરકસર કરી અને થોડા થોડા ભરતા જાહું. રહેવા ક્યાં જઈશું? 4 જણા એક સરખા છીએ, ક્યાં રહેવા જઈશું? પછી ડિપોઝિટ ભરવાના પૈસા આપણા ખીચામાં નહીં હોય, ખાવાના પૈસા આપણા ખીચામાં નહીં હોય, કે હું ભીખ માંગીને ખવડાવું તમને લોકોને? એટલે કહું છું મમ્મી, મારી વાત માની લો, તમે બહેનને મનાવો. જો આ એક જ રસ્તો મને તો દેખાય છે, અને તમને કોઈ બીજો રસ્તો દેખાતો હોય ને તો તમે ગોતો. અને બેટા, હા તને કેમ સમજાવું? કા શું કા તબિયત ખરાબ છે ને આમલી ખાવી છે? મન થયું ખાવાનું તો તમને તો ખબર છે મને ખાટું બહુ ભાવે. મનથી કહો ને કઈ છે? એ ભાભી મારા લગન નથી આવું તમે પણ તમે કીધું કે મન થયું ખાવાનું. ભાભી આ ગેસ ક્યારે આવશે સર્વિસ પર? મારા ભાઈ ક્યારે લઈને આવશે? આવશે હમણાં, વાર તો લાગે ને. એ તો સારું છે. આ ગેસ લઈ ગયો ને મારો ભાઈ, તો મજા આવે આ બેહવાની. હા, પછી બહારનું પાર્સલ મગાવ્યા રાખવાનું એમ? સારું ને સારું. પોરો તમારા માટે સારું ઈચ્છું છું હું તો. ના, મારી તબિયત નથી બગાડવી બહારનું ખાઈ ખાઈને. ભાભી આ મારા ભાઈએ શું ધૈર્ય છે કઈ તમને ખબર છે? કાંઈ ખબર નથી હજી. હા, ઓલા રાજારે મારા લગ્ન નક્કી કરે છે અને પરાણે એવું જ કહે છે કે તારા લગ્ન ત્યાં જ કરવાના છે. આ તમને ખબર છે ને, એ અશોક કાકાનો છોકરો રાજ એક નંબરનો નીચેનો નફટ છોકરો છે. ખબર છે મને, વાવડ તો મને મળતા હોય છે, પણ શું કરું કયો? તો હું તમારા ભાઈને સમજાવવાના પ્રયત્ન ચાલુ જ છે મારા, અને હું તો ભગવાનને જ પ્રાર્થના કરું કે તમારા ભાઈ માની જાય. તો સારું. અને મારે લગ્ન કરવા પણ નથી ભાભી એ છોકરાને. એ છોકરો મને જરા એટલે જરા પણ નથી ગમતો. જો બે, આ તમારા ભાઈ નહીં માને ને તો હું તમારી સાથે છું ને, હું તમારા લગ્ન ત્યાં થવા જ નહીં દઉં. પછી મારા ભાઈ નો માને તમને એવું લાગે છે કે તમારું ચાલશે મારા ભાઈ પાસે? શું કામ અને ન તમે કહેશો કે લગ્ન નહીં થવા દો ને મારો ભાઈ માની લેશે? એટલે એમ નહીં, આપણને ખબર છે એ છોકરો આવો છે, છતાંય આપણે દીકરીને ખાડામાં નાખવાની, હા, જિંદગી બરબાદ કરવાની, તો પછી મારે સામું બોલવું પડે. મને એ જ નથી સમજાતું કે મારા ભાઈને બધી ખબર છે એ છોકરો કેવો છે, છતાં પણ ભાઈ ત્યાં મારા લગ્ન કરાવવા માંગે છે. હું શું આટલી બધી ભારે પડું છું આ ઘરમાં કે મારો ભાઈ જેવા તેવા છોકરાના હાથમાં મારો હાથ સોંપી દેવા મને માંગે? કીધું ભારે પડો, આવો છે ને કોઈ દિવસ વિચાર કરતા નહીં, સમજ્યા? હજી ભાભી બેઠી છે, ભાઈ સાથ ન આપે ને તો કાંઈ નહીં, હું છું ને. તમે ભાઈ પાસે બોલશો ને તો તમારે બંનેને ઝઘડો થશે. એટલે તમે કંઈ ના કહેતા ભાઈને. મારા નસીબમાં જે હશે ને એ જોયું જશે આગળ. ભલે થાય, ઝઘડો જ થશે ને, બીજું તો કંઈ નહીં થાય ને. હા તો ઝઘડી લેશે નહીં યાર, બાકી તમારા લગ્ન તો ત્યાં થવા જ નહીં દો. મને ખબર છે છોકરો આવો છે, છતાંય હાથે કરીને સામે ચાલીને એના ઘરમાં જવાનું. એટલે જ ને, જાતે કરીને મારો ભાઈ મને કૂવામાં ધકેલે છે, બીજું કંઈ નથી. હવે ભાઈને એવી તો શું કારણ હશે પહેલાં તો મને એ જાણવું છે કે એવું બધું શું કારણ છે. બાકી કોઈ પણ ભાઈ પોતાની બેનને આ રીતે મોતના કૂવામાં ધક્કો તો ન જ મારે, એ પણ જાણી જોઈને. સાચી વાત છે બેન, આ જાણવું તો પડશે અને તપાસ એ કરવી પડશે શું છે એ. બાકી તમારા ભાઈ તો કંઈ સાચી હકીકત તો જણાવશે જ નહીં. કદાચ મારા ભાઈને હું ભારે પડતી હોય ને તો તમ તાર હું મામાના ઘરે રહેવા જતી રહું, અથવા તો પછી નોકરી કરીને અલગ ઘર રાખીને રહું. બાકી ભાભી મારે એ છોકરા સાથે લગ્ન નથી કરવા. કેવી વાત કરો છો? આ એકલા એકલા જાતે જ શું કામ વિચાર કરી લે છો? હા,
આ તમારા ભાઈ તમારો વિરોધ કરે છે, બાકી બીજું તો કોઈ નથી ને વિરોધી તમારો. અત્યારે ભાઈ છે એ બાપની જગ્યાએ છે અને આ ઘરનો મોભી પણ ભાઈ જ છે, તો ભાઈ કે એમ થવાનું જ છે. મને ખબર જ છે ભાઈની સામે મમ્મીનું કે તમારું કે મારું કોઈનું હાલવાનું નથી. એટલે ભાભી અને મમ્મી ઉપર તમને વિશ્વાસ નથી એમ જ ને? વિશ્વાસ છે તો મને પૂરેપૂરો વિશ્વાસ છે, પણ સાચે તમે પારકા થઈને પણ મારું આટલું સારું વિચારો છો. મારો ભાઈ તો મારો ખુદનો છે, એક લોહી છીએ, છતાં પણ એ મારા માટે ખરાબ વિચારે છે. મારા માનવામાં આ વાત નથી આવતી. સમજશે, હા, એને થોડીક વાર લાગશે પણ સમજી જશે. ને આ બધું છે ને ટેન્શન લ્યોમાં, આ ખબર છે આ તમે હમણાં બીમાર રહ્યો છો આ વિચારમાં. એ ભગવાન જે કરે ને એ સૌ સારા વાના કરે. જ્યારે માણસને કોઈ રસ્તો ના મળતો હોય ને ત્યારે ઉપરવાળા ઉપર છોડી દેવાનું, સમજાણું? ભગવાન ઉપર બધો નથી છોડાતો. અમુક નિર્ણય, અમુક ડિસિઝન આપણે ખુદ આપણી જાતે લેવા પડતા હોય છે. એ બધી વાત સાચી છે બેન. મમ્મી શું કહે છે? મમ્મીને મેળા નહીં, મમ્મી હારે મેં વાત નથી કરી. મમ્મી આગળ શું વાત કરવી મારે? કંઈ વાંધો નહીં, આ બધું હું સંભાળી લઈશ. તમારે ટેન્શન લેવાની જરૂર નથી. તમારા લગ્ન ત્યાં નહીં થાય, આ ભાભીનું વચન છે. બસ હવે કઈ ટેન્શન? હા તો હસો હવે. શું જમવું છે? અત્યારે કઈ ઈચ્છા નથી ભાભી જમવાની. એવું છે, સરસ લે. હા, સ્વિમિંગ પુલ તોડીને વયા ગયા, મજૂર પાછા આવે નહીં. કહેતા હતા 5 દીમાં બધું કમ્પ્લીટ કરી દેવું. એક તો કોઈના ઠેકાણા નથી કારીગરના, નથી કોઈ માણાના. જિંદગીની ઓય ભાઈ, રખડાઈ રહ્યો હે? આ બહાર રખડીને ધરાઈ જાઓ એટલે ઘરે આવો, અને ઘરેથી પાછા કંઈક 2 દી રોકાવો ત્યાં તો પછી બહારના અભરખા ચાલુ થઈ જાય તમારે રખડવાના. કેટલી વાર કીધું છે મેં તમને કેટલી વાર કીધું છે કે હું બહારથી જ્યારે અહીંયા આવું ને ત્યારે આ કડવી જીભ અને કડવા શબ્દોનો ઉપયોગ નહીં કરવાનો. તો શું કામ કરો છો? એ થાય જ, કામ જ એવા છે ને કરો તમે કે બાપને છે ને કડવા વેણ ન કહેવા હોય ને તોય કહેવા પડે છે. મેં હવે હું કાળા કામ કરી નાખ્યા તમે મને આવું કહો? હે, આ અશોક પટેલનો દીકરો છું, હા, કરોડપતિ બાપનો છોકરો છું. હરું નહીં ફરું નહીં તો શું કરું? એ કામ જ તમારે છે ને હાવ લગર વગર છે. જિંદગીની તમને કંઈ પડી જ નથી, દઈ નાખી જ તમે. એ બાપના પૈસે છે ને લીલા લેર ન કરવાના હોય. તો સમજ્યા? શું કરવાનું હોય? તો પૈસા પૈસા પૈસાને છે ને વધારવાનો હોય અને છે ને સમાજમાં નામ બનાવવાનું હોય. એ આ રૂપિયાથી છે ને આરા કામ કરીને આમ છે ને માણા બનવાનું હોય. પણ ગામમાં એકવાર જાવ તો ખરા, આ આખા પંથકમાં નામ ગાંજે છે આપણું, ખબર છે? હા, ઈ નામ ગાજે, પણ કઈ રીતે ગાજે એ મને ખબર છે. કોકને ઝાપટ મારી લેવામાં, કોકને તોછડાથી બોલાવવામાં, કોકનું ખોટું કરવામાં, કોકની ઠઠ્ઠા મસ્કરી કરવામાં, આમાં નામ ગાજે. અરે પણ આવું તમને કોણે કીધું કે હું આવું બધું કરું છું? જુઓ, લોકો ઇજ્જત કરે, આપણી ઇજ્જત. અને આ 5 બીવે બધા એટલે એ તારા નામથી નહીં, મારા નામથી બીવે છે ને એટલે તને કંઈ કહેતા નથી બેટા. અરે તને પડ્યું જડી ગયું છે, લ્યો. સમજી ગયો? બાકી તારા બાવડાના બળે કે તારી ઇમેજ કે તારી શાખ તે નથી ઊભી કરી. આ છે ને પંથકમાં મારી શાખ છે અને એનો તું છે ને દુરુપયોગ કરશો. હું કાંઈ દુરુપયોગ નથી કરતો. આ આપણે છે ને બધા આપણી મસ્ત ફકીરીમાં જીવીએ છીએ. ત્યાં જ વાંધો છે. ભાઈબંધ દોસ્તારો હારે જવાનું, મોજ મસ્તી કરવાનું, હરવાનું, ફરવાનું. અને પૈસો તો ભગવાને એટલો બધો દીધો છે, ક્યાં ભારે લઈ જવાનો છે? એકનો એક છોકરો છું, હવે ડબલ કરીને શું કરશું આ એ પૈસા? આમ છે ને ચૂટકીમાં પૈસો પૂરો થઈ જાય બેટા. લક્ષ્મી આવે છે ને ટીપે ટીપે આવે ને જાય છે ને ઘોડા વેગે જાય. એ તને ખબર નથી. તું એક પગલું એવું ભરે ને મારી ગેરહાજરીમાં કે મારી રજા લીધા વગર, તો આ બધું છે ને ધનોત પનોત નીકળી જતા વાર નહીં લાગે. આ તો હાચવીને બેઠો છું ફણીધર થઈને હું આ મિલકત ઉપર, એટલે તને ટુકડે ટુકડે આપું છું. તામાંથી વાંધો નથી, પણ જેથી તારા હાથમાં આવ્યું ને અને પૂરું કરતા વાર નહીં લાગે. અરે કાંઈ પૂરું નહીં થાય. આ જેથી મારા હાથમાં આવશે ને ત્યારે છે ને આ આખો બંગલો તૂટી જાય. જો આ તોડાવી નાખ્યો હે, બે દીમાં તૂટી ગયો, પણ છે ને આ લોકો કામ પર કેમ નથી આવ્યા છે? એ આપણા ધ્યાન વાર રાખવું કોણ છે આપણે? એની માને આ કામમાં કોઈ ધ્યાન નથી રાખતું. હે, એ બધા સાલાઓને તારી જેવા જ છે બધાય. સાલાઓને પૈસા કાપવા પડશે ને, પૈસા કાપવા પડશે. હું એને કહીને ગયો હતો કાલે કે હું કાલ સવારે આવીશ, તો બધા સવારે વહેલા કામ પર આવી જજો, પણ આવ્યા નથી. આ વાત એટલા માટે તોડાયો છે કે રિનોવેશન કરવાનો છે. હા, એ તારી જરૂરિયાત હતી ને, સારો જ હતો, કાંઈ વાંધો નહોતો. પણ તને છે ને એ જૂનો જ દેખાતો હતો. તને એમ થયું કે આ જૂનો થઈ ગયો અને આઉટ ઓફ ફેશન છે,
હવે નવો કરી નાખી એ છે ધડો છે એનો કઈ. આ બા છે ને આગળ છે ને લાઇટિંગ વાળા ફુવારા મૂકવાના છે, હતા નહીં. શો સારો આવે મકાનનો, અને આને છે ને ફ્રન્ટ કરવાનું છે. બેક સાઈડ છે ને ફ્રન્ટ કરવાની છે. આ તારે તો રૂપિયા જ ખર્ચ બાપના, હે તારે ક્યાં પરસેવો પાડવો છે? બસ તને જેમ ગમે ને એમ બધું કરવાનું છે. રૂપિયા તિજોરીમાં જેટલા ઓછા થાય ને એટલા કરવાના તારે. પણ છે ને એની હારે હારે થોડું કામ ઉપર ધ્યાન અપાય. આ કોન્ટ્રાક્ટર 5 દીમાં સારો પાછો બનાવી દેવાનું કહેતો હતો. હજી તો આ જો તોડીને ગયા ને 2-3 દી થઈ ગયા, આવતા નથી. આ જુઓ ને, આ જે મને છે ને, મને જવા દો, મને જવા દો. ત્યારે મને આ પાછું હરખું નથી કર્યું એને. હે આ મેં એને કહ્યું હતું કે આ મારા મમ્મીએ છે ને રોપેલો છોડવો છે, અને પહેલા હરખું કરવાનું છે. આજે ખબર લઉં છું, મને એ કાળીઓ છે ને કામમાં ધ્યાન આપતો જ નથી. તારી જેમ જ છે. હે એને એનો બાપો છે ને એનું નામ છે કોન્ટ્રાક્ટર તરીકે, એટલે આપણે એને કામ હોઈપું. પણ છોકરો છે 2 દી આવે ને 2 દી ન આવે. આ બધી વાતમાં મારી જેવો જ કેમ આવે બધા? હું કઈ ખરાબ માણસ છું? એ તમારી પેઢી છે ને કોણ જાણે છે ને રખડવામાંથી ઊંચી નથી આવતી, નથી કોઈ ધ્યાન આપવું કામકાજમાં. એ બાપ દાદાએ બનાવ્યું હોય ને એ રૂપિયા પૂરા ન થાય ને ત્યાં સુધી તમને છે ને વસ્તુની ખબર જ નથી પડવાની કે જીવનમાં રૂપિયાની કિંમત શું કહેવાય. પૂરા નહીં થાય રૂપિયા, પૂરા નહીં થાય રૂપિયા. કમાતા મને આવડે છે કેમ કમાવા, એ હું કમાઈ લઈશ. અને આમાં તમારા છે ને એટલે આમ ઓછા નહીં કરું, સમજાણું? સમિતને રહેશે, ડબલની કોઈ ગેરંટી નહીં, પણ પૈસા ખૂટશે નહીં જીવું ત્યાં સુધી. તારા લગ્ન કરવાના છે મારે, અને મને ઉપાધિ થાય છે. હો ભાઈ, સમજી ગયો? કે તું છે ને તારા જો ચાલ ચલગત પહેલા મારી વાત સાંભળી લો. તમને લગ્ન માટે મેં છોકરીનું કીધું છે ને, એના સિવાય હું કોઈ સાથે લગ્ન કરવાનો નથી. મારે એ જ છોકરી જોઈએ છે, યાદ છે ને? પેલા એ બધું યાદ છે મને, પણ જો બસ તું તારું છે ને થોડુંક આમ સુધાર ને સંસ્કાર, હા, તો ગામમાં મને કહેવામાં ખબર પડે કે મારો દીકરો હવે સુધરી ગયો છે. અરે પણ સુધરેલો જ છું. ગામ તમે પૂછો એકવાર, સોસાયટીમાં પૂછો કોકને, હું સુધરેલો જ છું. તમે છે ને મેં કીધું છે ને એ છોકરી ઉપર જ ફોકસ રાખજો, બીજી કોઈ છોકરી બતાતા ને લગ્ન બગ્ન નહીં કરું. હા ભાઈ, હા હવે સમજાઈ ગયું? અને જો કાળા કરમાં એ ઓલાની બેન જ જોઈએ. હા, એ રાજાને ગમી રાણી. હા એમ રૂપાળી છે ને, એ આમ ડાઘ આંગળી અડાડી તો ડાઘ પડી જાય એવી છે, એ જ જોઈએ આ ઘરમાં, બીજી નહીં ચાલે. હા હા, એ ફૂલ કુંવર જ જોઈ તારે, મને ખબર છે. પોતાનો વેતો નથી અને સપના મોટા છે. હું કરું ની કઈ ખબર પડતી નથી. કેવા માણસ છે, કેવા માણસ છે! કેટલા કેટલા પૈસા પડ્યા છે, છોકરો વાલો નથી. બેઠા જ રહેજો હો ઘરમાં, બીજો કાંઈ વિચાર કરતા જ નહીં. તો શું કરું? બીજો કોઈ રસ્તો છે મારી પાસે? બીજો કોઈ રસ્તો છે? કેટલાક સમજાવવા, સમજતા નથી. જાણે ઘોડિયામાં કેમ ઈચકતા હોય. સમજવાની જરૂર મારે નથી. જેને સમજાવવા પડે એમ છે ને એને સમજાવ. સમજવાની તમારે જરૂર છે, બેનને નહીં. એકને એક વાત લઈને બેઠા છો. કે છે કે એ છોકરો સારો નથી, છતાંય બેનને ત્યાં ધકેલવી છે. તું સમજવાનો પ્રયત્ન કર જલ્પા. અત્યારે મારા માથા ઉપર 35 લાખ રૂપિયાનું દેણું છે. જો મકાન વેચાઈ જશે ને તો પણ એ લેણું ભરપાઈ થાય એમ નથી. એટલે તમારા સ્વાર્થ માટે બેનને દુઃખમાં ધકેલવાની એમ? હા, તમે કેવા ભાઈ છો? ભાઈ હોય ને બેન માટે તો જીવ આપી દે, અને તમે એનો જીવ લેવા બેઠા છો. કોઈ જીવ નથી લેવા બેઠો. એ છોકરો એને પ્રેમ કરે છે, ભલે ની જીગું ન કરતી હોય, લગ્ન પછી સુધરી જશે. કરે જ ને, હા, કારણ કે કોઈ એને છોકરી દે એમ નથી, એના લખણ હારા નથી, તો એ તો આ આપણી બેનને પ્રેમ કરતો જ હોય ને. હું કામ ન કરે ભાઈ? હારી છોકરી રૂડી રૂપાડી મળતી હોય તો. અરે પૈસા વાળું ઘર છે, એના છોકરા આવા જ હોય, થોડા ઘણા લખણ છે ને લાઈન આઉટ હોય જ તે, એમાં કઈ ટેન્શન લેવા જેવી વાત નથી. હે, અને અત્યારે તો છે ને સારા ઘરના છોકરા દારૂ પીવે, જુગાર રમે, બધું જ કરતા હોય. એ ભગવાન કહે છે ને, માણાઈ કહે છે કે થોડું ખાવું પણ સુખનો રોટલો ખાવું. હે, આ પૈસા બૈસા નો જોવાનું હોય, ઘરમાં શાંતિ જોવાની હોય, છોકરો હારું હોય અને ખાનદાન હારું હોય, ઈ બધું જોવાનું હોય. જિંદગી આખી ઈ કામ લાગે, આખો રૂપિયો કામ ન લાગે. અરે રાણીની જેમ રાજ કરશે. એ ઘરમાં કોઈ સ્ત્રી નથી, બાપ દીકરો એકલા રહે છે ને, લખ લૂંટ રૂપિયા છે, રૂપિયાની પથારીમાં શું છે? રાણી બનીને રહેશે ત્યાં. નથી સુવું બેનને, રૂપિયાની પથારીમાં નથી સુવું બેનને. સમજો ને તમે, કેટલાક સમજાવવા. આ બેન આખો દિવસ રડી રડીને અડધા થઈ ગયા છે. એ અને રડે એમ તો શું કરે? કોને કહેવા જાય?
ભાઈ તો કઈ માનતો નથી, બિચારી પોતાની વેદના કોને કહેવા જાય? એકને એક વાત લઈને બેઠા છે, ગામ આખું કહે છે, બધાય વાતો કરે કે છોકરો હારો નથી, છતાંય ત્યાં તમે ભરાવો. સારી રીતે જાણું છું ભાઈ, છોકરો સારો નથી, લાઈન આઉટ છે. કહું તો છું લગ્ન પછી સુધરી જશે, કે કારણ કે માણસને જે જોઈતું હોય ને એ જડી જાય ને પછી માણસ સુધરી જ જાય. આ દેણા માટે કરો છો ને, મને હંતીએ ખબર છે, પણ દેણું ભાગમાં હશે ને તો ભરાઈ જાહે. આ મકાન વેચવું પડશે તો વેચી નાખશું, જે થાશે ને ઈ જોયું જાય. એવું ન હોય, તું એમ જ સમજ કે બેનની કિસ્મતમાં આનાથી સારો છોકરો લખ્યો જ નહીં હોય, અહીંયા લખાણું હોય એનું, તો જ તે આ રીતની વાત બને, નકર ન બને. હવે તમે કિસ્મત લખવા વાળા કોણ છો? હે, તમે ભગવાનના દીકરા છો. આ તમે તમારો સ્વાર્થ સિવાય છે ને અત્યારે કોઈ પૂછતું નથી તમને. મારો સ્વાર્થ? હવે માની લે કે કોઈ સુશીલ ઘરનો, સારા ઘરનો, સંસ્કારી છોકરા સાથે આપણે એની સગાઈને લગ્ન કરાવ્યા અને ઈ લગ્ન પછી લાઈન આઉટ થઈ ગઈ, સંગત ફેર થઈને, તો તું શું કર? આલી તો મને ઈ નસીબની વાત છે, પણ આપણે અત્યારે દીકરીને મોકલવી હોય, એનું સગપણ કરવું હોય તો છોકરો હારો જોઈને જ કરવાનું હોય ને. આપણે ખબર છે કે ધરાર આપણે દુઃખમાં એને ધકેલીએ છીએ, આપણે જોઈએ છીએ, આપણી આંખોની સામે છે, છતાંય સારો છોકરો ખરાબ થઈ જાય તો ઈ એની કિસ્મત, અને આ ખરાબ છોકરો છે એ લગ્ન પછી હું એમ કહું છું કે ઈ સુધરી જશે તો હું જવાબદાર. આ વળી ક્યાંથી? આ મને એક વાત સમજાતી નથી, આ તને મારી કાંઈ પડી નથી તારા ધણીની? હું આ રાતના ઊંઘી નથી શકતો, ટાઈમે રોટલો નથી ખાઈ શકતો, તો તને જીજ્ઞાની પડી છે? મારી કાંઈ નથી પડી. નહીં, નથી પડી, કારણ કે તમે બેનને દુઃખ આપીને રૂપિયા લેવા માંગો છો. હું રૂપિયા લેવા નથી માંગતો, ફક્ત મારે માથા ઉપર ટેન્શન છે ને એને હળવું કરવા માંગુ. હા, તો એ બીજું શું કહેવાય? રૂપિયા લઈને તમારું દેણું ભરવું છે, હમણાં તમે જ કીધું. તો શું કહેવાય? બેનને દુઃખ પહોંચાડીને અને તમારે રૂપિયા જોઈએ. વાત તો ઠેકાણે મુદ્દાની એક જ આવી ને. તારે જેમ સમજવું હોય એને સમજ. જીજ્ઞાને છે ને એ રાજ સાથે જ લગ્ન કરવા પડશે, 100 વાતની એક વાત. બેનના લગ્ન નહીં થવા દઉં એટલે નહીં જ થવા દઉં, તમે જોઈ લેજો. હવે તો હું પણ જોઉં છું કે જીજ્ઞા ત્યાં લગ્ન કેવી રીતે નથી કરતી. ઉભા રહ્યો, ક્યાં હાલ્યા તમે? હે, તારાથી મતલબ? હું જ્યાં ચાલી ત્યાં. અને ત્યાં હું નવા ઢીંગાડા આયદરા છે એ પેલા તું મને કહીશ. તારા કયા લગ્ન કરવાના મારી સાથે? લે, તો આપણા લગ્ન થવાના જ છે ને, કારણ કે તું હવે મારી પરિણેતર છે. હે, જરા પણ નહીં. કેમ? જરા પણ નહીં. તારા જેવા છોકરામાં મને 1% પણ ઇન્ટરેસ્ટ નથી જરાય. એ બધી વાત તારા ભાઈ સાથે મારા પપ્પાએ કરી લીધી છે. મારા ભાઈ સાથે તારા પપ્પાએ કરી છે ને? તારા સાથે લગ્ન કરવાનો જે દિવસે વારો આવશે ને, જે દિવસ આવશે ને, એ દિવસે હું દવા પીને સૂઈ જઈશ, ભગવાનને વાલી થઈ જઈશ. પણ તારા જેવા નરધમ માય કાંગલા અરે તો હું લગ્ન ક્યારેય નહીં કરું. અરે ગાંડી, આ યમરાજાને પણ તારો માય નેમ જીવ ઇઝ લેવો. જિગ્ના, નોટ મેન્ટલ. અચ્છા, તો જિજ્ઞાજી, આ જિગ્ના યમરાજ બેન, બેન તારા ભાઈની, મારી નહીં. મારી હું તો છું પરિણેતર જ. છો તું, સમજી લે. ક્યારે પણ નહીં થાવ. અરે આ જન્મમાં તો નહીં જ થાવ, જીવતા જીવત. હા, મરી ગયા પછી મારી ડેડ બોડીને લઈને તું ફેરા ફરી શકે તારે ફરવા હોય તો. અરે ગાંડી, તને ખબર નથી. આમ જો, હું આ છે ને મંગળસૂત્ર જો સાથે લઈને જ ફરું છું. આ જેવી નહીં, એ તો મારા હાથે પહેરાવીશ. હા, ચોરીના 4 ફેરા ફરીશું, 500 માણસ વચ્ચે જાન લઈને આવીશ, હું ઘોડે બેઠો છું, તું મને હાર પહેરાવીશ, પછી મંડપ. જોર, તું તારી મર્યાદામાં રહે છે, તારી લિમિટને ઓળંગીશ નહીં. બાકી આ હાથ પડશે ને તો બધું બોલવાનું ભૂલી જતો તને. હું છે ને હજી મારી મર્યાદામાં જ છું. જો હું મારી મર્યાદા ઓળંગીશ ને તો પછી શું કરી લઈશ? શું કરી લઈશ? બોલ, શું કરી લઈશ? તને શું કરી લો? તને તો હું પ્રેમ કરીશ. હા, પ્રેમ કરીશ તને, અને તને મારા ઘરની રાણી બનાવીશ. રાણી? તારા ઘરની નોકરાણી પણ ના બને આ જીજ્ઞા. રાણી તો બહુ એટલે બહુ દૂરની વાત રહી. અરે નોકરાણીઓની તો લાઈન લગાડી દઈશ તારા માટે. તારે ત્યાં આવીને ખાલી છે ને બસ મારા ઘરના ડોન્ટ ટચ મી. ઓ ડોન્ટ ટચ મી. મારી પ્રોપર્ટી છે તો ટચ તો કરી શકે. બાપની છે? બાપની જાગીર છે?
અરે મારી પ્રોપર્ટી છે વાડીનો થઈ ગયો છે. હાલતી નો થાય ને આમ રસ્તો ખુલ્લો પડ્યો ન્યા તને આ શોખ છે ને લે પહેરાય. એ તો બીજું આવી જશે અને એ પણ એ પણ આમ જ ઘા કરીશ. એ પણ આમ જ ઘા કરીશ. તો ત્રીજું આવી જશે. એ પણ ઘા કરીશ. અરે ગાંડી, તું જ્યારે ગુસ્સો કરે છે ને ત્યારે સાચું કહું ને આરતી કરી લાગે છે. જો મારો હાથ ઉપડતા વાર નહીં લાગે. અચ્છા, તું મારા પર હાથ ઉપાડીશ? અરે શાસ્ત્રમાં લખ્યું છે પતિ તો પરમેશ્વર કહેવાય અને આ પતિ તો પૂતળો છે, પરમેશ્વર નહીં. એ તું છે ને, મારી વાતનો ઇનકાર નહીં કર. જો હું છે ને જ્યાં સુધી શાંત છું ને ત્યાં સુધી, બાકી હું મારી જીદ પર આવી જાઉં ને તો છોડ મને. પછી તને ખબર નથી કે હું શું કરી. છોડ મને. હા, આજે તો મને પકડી ને એ પકડી સાચે એક બે ફડાકા ઝીકી દઉં, પણ તારા જેવા માઈ કાંગલાને મારીને મારે મારા હાથને પણ અપવિત્ર કરવા. કેટલું મસ્ત બોલે છે, કેટલું મસ્ત બોલે છે. સાચું કહું ને વારી જાવ તારા પર હું તો. હે સાચું કહું? ઘણા બધી છે મારી પર વારી જવા વાળા, તારી જરૂર નથી મારે. અરે અને લગ્ન તો જ્યાં મને છોકરો ગમે છે ને ત્યાં જ કરીશ, અને મારા માટે મેં છોકરો પસંદ પણ કરી લીધો છે. પસંદ કરી કાન લીધો છે ખોલીને ને? જ સાંભળી લેજે, મારા માટે મેં છોકરો પસંદ કરી લીધો છે, અને પરિણેતર પણ એની થઈશ, દુલ્હન પણ એની જ બનીશ, અને ઘરના પાણી પણ એમના જ ભરીશ. એના ઘરના પાણી ભરવા પહેલા એને હું શમશાન ઘાટમાં પહોંચાડી દઈશ. તું હા હજી મને ઓળખતી નથી. હા, રાજને જે વસ્તુ ગમે છે ને એ વસ્તુ પામીને જ રહી છે, અને તું ફક્ત ને ફક્ત મારી છે અને મારી જ થઈશ. એટલે બીજાના સપના જોવાનું રહેવા દે. કાચની પુતળી બનાવી લેજે મારી, અને એને તારી બાજુમાં તું રાખજે હે, હંમેશા માટે. બાકી તારી તો હું નહીં થાવ અને નહીં જ થાવ. અરે તારા જેવી કાચની પુતળી જ્યારે મારી સામે ઊભી હોય ત્યારે હું બીજે નજર શા માટે નાખું? હે મારી જાન. અને આમ જો, જાન મારા ઘરવાળાને, તારી નહીં. એ હું જ છું, એ તારો ઘરવાળો હું જ છું. સમય આવશે ખબર પડી જશે કોણ કોનો ઘરવાળો થશે અને કોણ કોની પત્ની અને થશે. હું તને શું કહું? અને ઓ, એક મિનિટ તું જરા છે ને આ આઈબ્રો કરાવી આવજે. આ તારા પર થોડો વધી ગયો એવું લાગે છે. અને પૈસાની, અરે અહીંયા શું લાગ્યું છે? જો અરે તારા ઊભી રે, તારા ચહેરા પર કઈ લાગ્યું? જો તું છે ને હમ જીદ ના કર છોડી, કારણ કે છોડ મને. આ સિંહને તો સિંહણ જેવી જ્યોતિથી એવી જ મળે છે. આને તો છે ને હું પામીને જ રહીશ. તારે જ્યાં જવું હોય ત્યાં જા, બાકી એકવાર આ રાજ પાસે તારે આવવું જ પડશે, કારણ કે તારી પાસે દુનિયામાં ઘણા ઓપ્શન છે, પણ લાસ્ટ ઓપ્શન તો આ રાજ જ હશે. તે મને આ અવાવરી જગ્યાએ શું કામ બોલાવ્યો છે? અને એ રાતે હા, એ જ કહું છું. દી ઉપરથી દી જાય છે. હે આ તારો વાયદો તો પૂરો કર્યો એવું લાગતું નથી, અને તારામાં તેવડ તો છે ને વાયદો પૂરો કરવાની. તે તેવડ જ છે મારામાં. હા, આ તમે જે કહો છો ને એ મને બધું ચોખ્ખે ચોખ્ખું સમજાય જ છે કે તમે શું કહેવા માંગો છો. હા, તે પણ માણા હોય એને સમજાવવું જ જોઈએ ને. હે મફતમાં તારી સાથે વાત કરી નથી. હું કાંઈ ભૂલી નથી ગયો. હું મરવા જતો હતો ને તમે મને રોક્યો હતો. હે, અને મને રસ્તો દેખાડ્યો હતો. તે રસ્તા ઉપર મારે હાલવું જ પડશે, બીજો છૂટકો તો છે નહીં મારી પાસે. હા, પણ હાલીને રિઝલ્ટ લાવવાનું હોય ભાઈ. પરિણામ વગરનું તો શું મતલબ? હે એ રૂપિયા કે મફત તો નથી આવતા. રિઝલ્ટ આવશે અશોક કાકા, શાંતિ રાખો. રિઝલ્ટ આવશે. પહેલા પરીક્ષાના પેપર તો લખવા દ્યો મને. એમાં 2 પેપર બાકી છે. હે, એક પેપરમાં તો હું પાસ થઈ ગયો છું મારી માના. હવે 2 પેપર રહ્યા છે, એક મારી ઘરવાળીના નામનું ને એક મારી બેનના નામનું. એ 2 માની જાય એટલે ઓકે. હા, પણ એ જો અઘરામાં અઘરું પેપર તારી બેનનું છે, સમજી ગયો? મારા દીકરાના થોડા ઘણા વાવડ એને મળ્યા હોય અને એ કદાચ હા ના કરતી હોય, એનો નનૈયો હોય, તો એને કેન પ્રકારે શામ દામ દંડ ભેદ નીતિ અપનાવીને જો તારે જીવતા રહેવું હોય, હે અને તારે મકાન ન વેચવું હોય, ભિખારી ન બનવું હોય, તો તારી બેનને છે ને મારા દીકરા હારે લગ્ન કરાવવા પડશે. જુઓ અશોક કાકા, મારે છે ને મારા ઘરવાળી નામનું જે પેપર બાકી છે ને એ જ પાસ કરવાનું બાકી છે. બાકી મારી બેન હા પાડે ના પાડે એ કાંઈ મારે નિસ્બત નથી. હો, હું મારી બેનના લગ્ન તમારા દીકરા સાથે કરાવીને જ જંપીશ. આ વાત પણ ક્યારે
કંઈક તિથિ વાર નક્કી થવું જોઈએ ભાઈ. જો એ છે ને વિશ્વાસે વાન ડૂબી જાય, તને તો ખબર છે ને. અને થાય 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 કરીને પછી જો ભાઈ, એવું તો નથી કે મારી પાસે રૂપિયા નથી અને મારો દીકરો નહીં વરે. હે, હું ગામમાંથી ગમે તે એને દીકરી ગમતી હશે ને એને લઈ આવે. પણ જો હા આ તો કેવું છે, તારી તકલીફ મારે દૂર કરવાની મહેચ્છા હતી કે ભાઈ જો સારી રીતે જાણું છું અશોક કાકા, તમારી પાસે પૈસા છે, પણ તમે છે ને ફક્ત વાતો કરો છો આ મુંબઈવાળાની જેમ, બડી બડી બાતે ને વડાપાઉં ખાતે. હે, આ તમારા છોકરાના કેટલા કાટલા છપાયેલા છે ને એ મને ખબર જ છે ને દુનિયા જાણે છે, એટલે એના લગ્ન થઈ જાય છે પૈસાના જોરે, એ વાત ભૂલી જાઓ. બેટા, રૂપિયો છે ને એ આ દુનિયાનું સૌથી મોટું છે ને શક્તિશાળી સાધન છે, સમજી ગયો? એટલે જો તારથી થતું હોય તો કર ભાઈ તું, મારે કે તારી વાંહે લબડો નથી થતું, સમજી ગયો? તને રૂપિયા દઉં છું અને સામે તારી બેનના લગ્ન મારા દીકરાને કરાવી દઉં. હા, પણ ગેરંટી હતો તારી બેન કે તમારા ઘરની દીકરી એ દુઃખી નહીં થઈ મારા ઘરમાં, એ મારી જવાબદારી. અરે પણ મને ખબર જ છે, એવું તો નથી કે જરૂર ફક્ત મારે જ છે. આ તમારા દીકરાને મારી બેન ગમે છે, અવારનવાર એને હેરાન પણ કરે છે. હે, એ વાત તો મેં તમને કરી નથી. અને 3 છોકરીની જિંદગી બરબાદ કરીને બેઠો છે, એ પણ મારી બેનની બેનપણીઓ જ નીકળી. આ બધી વાત એણે મને કરી, છતાંય પણ હું મારી બેનના લગ્ન તમારા દીકરા સાથે કરાવવા તૈયાર છું. તો તમારે સમજી જવું જોઈએ કે ભાઈ આમાં થોડીક વાર લાગશે. હે, આ ધીરજના ફળ મીઠા. વાર લાગે એનો કંઈ વાંધો નથી, પણ વાર લાગે કરીને પછી ખો નહીં આપી જતો તો. અરે પણ ખો નહીં આપો અંકલ, કારણ કે જરૂર મારે પણ છે, તમારે એકલાને થોડી છે. આ મારે પણ મારું મકાન રાખવાનું છે કે નહીં, રોડ ઉપર તો ચડવાનું નથી મારે. હા, નકર રોડે રખડતો થઈ જાય ભાઈ તું. હા, એટલે જ બધું કરું છું કે મારી માથે જે 35 લાખનું દેણું થયું છે એ મને કોઈ બીજો રસ્તો હવે દેખાતો નથી તમારા સિવાય. એટલે તમારી વાત મારે માનવા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો તમને દેખાય છે? બસ તો છે ને આપણું મિશન શરૂ કરી દે અને રિઝલ્ટ લાવે. મારે છે ને લાંબી વાતો નથી સાંભળવા થતી, વાતોના વડાથી કંઈ થતું નથી, કામ કરવું પડશે, સમજી ગયો? હા, જા હવે. કોઈને ગમતું નથી મારું સારું થાય ને, એ આ ઘરમાં કોઈને ગમતું નથી. તમારું નહીં, તમારું તો સારું જ થાય છે. વાહ, આ બીજા દુઃખી થાય એ બોલો ને તમે. શું દુઃખી થાય છે તું? જુઓ મોટા ભાઈ, તમે કાન ખોલીને મારી વાત સાંભળી લેજો. એ છોકરા સાથે લગ્ન હું ક્યારેય નથી કરવાની, જે તમે ઈચ્છો છો એ. અચ્છા, તો તે ફેસલો કરી લીધો એમ ને કે તું એ છોકરા સાથે લગ્ન નહીં કરે? હા, મેં ફેસલો કરી લીધો છે કે હું ક્યારેય એ છોકરા જોડે લગ્ન નહીં કરું. સમજાવવાને? હા, આને સમજાવી દે તારી ભાષામાં સમજતી હોય તો, કે લગ્ન તો એને છે ને રાજ સાથે જ કરવા પડશે. સમજવાની એને જરૂર નથી, સમજવાની તમારે જરૂર છે. તમને રોજ ને રોજ કેટલા સમયથી હું વાત તમને સમજાવું છું, પણ તમે સમજવા તૈયાર જ નથી. રોજ એકને એક ભાષણ કે ઈ છોકરો સારો નથી, છતાંય તમારે એને ધકેલવી છે બેનને. તને કહ્યું ને મેં, તું સારી રીતે જાણે છે કે હું શું કામ રાજ સાથે બેનના લગ્ન કરાવવા માંગુ છું. કારણ કે મેં એના પપ્પાને કહ્યું છે કે તમારા દીકરા સાથે મારી બેનના લગ્ન હું કરાવીશ. મોટા ભાઈ, કઈ રીતે લગ્ન કરું એ છોકરા જોડે? એ છોકરાને હું બહુ સારી રીતે જાણું છું. મારી 3 બેનપણીની જિંદગી એ છોકરાએ બરબાદ કરી છે અને તમે એવું ઈચ્છો છો કે એવા છોકરા હારે હું લગ્ન કરું? મોટા ભાઈ, એ છોકરો 3 વખત તો જેલમાં જઈ આવેલો છે, દારૂની ગાડી પકડાયેલી છે, અને તો એ સાથે લગ્ન કેમ કરું? બેન, આ લગ્ન શું કામે કરવા માંગે છે એ તમને ખબર છે? એ બધું એને કહેવાની કાંઈ જરૂર નથી. ખબર પડે ને બેનને કે શું કામે કરવા માંગે છે. હશે કંઈક મોટા ભાઈનો ખુદનો સ્વાર્થ એમાં, જેથી કરીને તો મારો મોટો ભાઈ એની બેનની જિંદગી નરકમાં ધકેલવા ઉભો છે. મોટા ભાઈ, એટલું યાદ રાખજો, હું દવાની બાટલી પીને સૂઈ જવાનું પસંદ કરીશ, પણ એ છોકરા હારે લગ્ન તો હું ક્યારેય નહીં હા, કરું. દવા પી જાઓ, પોતાનો જીવ ટૂંકાવી દ્યો, પણ ભાઈની ખુશી માટે બેન એક બલિદાન નહીં આપે, એમ ને? શું ખુશી તમારી એની અંદર? તમારી ખુશી શું છે? શું તમને 50 લાખ રૂપિયા આપી દેવાનો છે કે તમારી બેનને તમે અહીંયા વેચી નાખી છે એની આગળ? એમ જ સમજો બેન કે તમને વેચી નાખ્યા છે. વાહ, મારા ભાઈએ મારી રાખડીનો મોલ પૈસાના સોદા ઉપર કરી નાખી. અમને એમની બેનને વેચી નાખી. એમની બેનની ખુશીની કઈ એટલે કઈ ચિંતા ના કરી. આજે બેનને વેચી, કાલ સવારે તમે મને વેચી નાખશો. હા ભાભી, ચોક્કસ. હું તમને એક સલાહ આપું છું, છૂટું લઈ લેજો.
બાકી શું ખબર જે મારી જિંદગી મારો ખુદનો ભાઈ બરબાદ કરે છે એમ તમારી પણ કરી શકે. વિચાર કરો, હું તો એની સગી બહેન છું, એક લોહી છીએ, નાનેથી હારે મોટા થયા છો. અને તમે તો 4-5 વર્ષથી જ આવ્યા છો, એટલે તમારા પ્રત્યે કઈ લાગણી નહીં હોય. તમને વેચતા જરા પણ વાર નહીં લાગે આ માણસને. હજી કહું છું સમય છે, સુધરી જાઓ. હં પછી જ્યારે નિર્ણય નહીં લેવાય ને ત્યારે હું થઈ જાય ને ખબર નહીં પડે. હાથમાંથી ને બેનને ખોઈ બેસો. જો સુધરવાનું અને સમજવાનું એ તમારે આખા ઘરને જરૂર છે, મારે નહીં. મારો તો અડગ ફેસલો છે કે તારા લગ્ન જો થશે તો એ અશોક અંકલના છોકરા રાજ સાથે. ધેટ્સ ઇટ. આ મારો ફાઇનલ ફેસલો છે. નહીં મોટા ભાઈ, તમારી આ વાત નહીં માનું. અત્યાર સુધી મેં તમારી કોઈ પણ વાતનો વિરોધ નથી કર્યો. તમારી બધી વાત સાચી હોય કે ખોટી હોય, મૂંગા મોઢે હસતા હસતા મારી લીધી છે. મારા ભણવાની વાત આવી હતી ને ત્યાં પણ તમે કીધું કે નહીં બેન, તારું ભણવાનું હવે અહીંથી પૂરું. તો એ પણ મેં મારું સપનું હતું ને, એ સપનું પણ મારું મેં છોડી દીધું. પણ આ મારી જિંદગીભરનો પ્રશ્નનો સવાલ છે, મારે આખી જિંદગી કાઢવાની છે, એટલે આ વાત નહીં માનું. ન્યા લગ્ન તો હું આજે પણ નહીં કરું ને કાલે પણ નહીં કરું. કાલે કે પરમ દિવસે લગ્ન ન કરે તો કાંઈ વાંધો નહીં, પણ જ્યારે લગ્ન નક્કી થાય ને ત્યારે તો તારે કરવા જ પડશે. બાકી તારી પાસે બીજો કોઈ રસ્તો નથી. અરે ભાગી જઈશ, મરી જઈશ, ગમે એ કરીશ. તો તારા ભાઈમાં એટલી તાકાત છે, જ્યાં પણ ગઈ હશે ને ત્યાંથી શોધી લાવીશ અને રાજ સાથે તારા લગ્ન કરાવીને જ જંપીશ. આવજો યમરાજ પાસે ઉપર મને લેવા માટે. ફરી ફરીને એકની એક વાત, હું જીવ ટૂંકાવી દઈશ, મરી જઈશ. મરી જઈશ પણ ભાઈના કામમાં નહીં આવે. નહીં આવું. મારો ભાઈ મારી ખુશીનું વિચારે છે કે હું મારા ભાઈનું વિચારું? હવે તમે સમજી જાઓ ને, શું કામે બેનને દુઃખ પહોંચાડો છો? હા બેન આટલું કહે છે તો તમને સમજાતું નથી બેનની એક પણ વાત? તમે લોકો કેમ નથી સમજતા? મેં એકવાર કહ્યું ને કે તારે રાજ સાથે લગ્ન કરવા જ પડશે, બસ. નહીં કરું. બેન ભાભી સમજાવો ને ભાઈ. નહીં થાય તમારા લગ્ન. હું છું ને તમારી સાથે, નહીં થવા દઉં. બોલો, શું કામ હતું? શું બોલાવ્યું? જો ભાઈ, હા, એ તારું માંડ ઠેકાણે પાર પાડ્યું છે, એટલે તું છે ને એનું ક્યાં પાડ્યું પાછું? કીધું ન્યા જ કરવાનું છે, બીજે ક્યાંય નથી કરવાનું. એટલે તમે ઠેકાણા જ્યાં પાડી ન દેતા મને. અરે હા ભાઈ, તે કીધું ન્યા ને તારું જ્યાં મન ચોંટી ગયું છે ને ત્યાં મારે કેટલું કાઢવું પડે છે મને ખબર છે. એટલે તમારે કાઢવું પડે એટલે મારે બીજે લગ્ન કરી લેવાના? નહીં બને. જ્યાં કીધું અહીંયા નક્કી કર્યું ના પાડી જો, એની સિવાય કોઈ નહીં હાલે. ચોખ્ખી જટ વાત. પણ તું છે ને અગાઉ થાપા એટલી જગ્યાએ મારી આવ્યો છે ને ભાઈ, તે એ છોકરી જટ માનતી નથી ને, એને બધા વાવડ તારા મળી ગયા છે. ઉપાધિ બહુ થઈ જ મોટી. મળેથી રોડ વચ્ચે મને પણ આમથી આમ થતી હતી. પણ તમને ખબર છે ને મારા મગજની. જો હાલક ડોલીક તો ઈ થતી હશે ને આ બજાનો ભાઈ થાય છે, તેમ છતાં મેં છે ને પરાણે ચોકઠું બેહતું કર્યું છે, સમજો. એટલે એ જો આજે મળવા આવવાની છે, એટલે તું છે ને કઈ આમ અળવિતરા પણ કરતો નહીં, સમજી ગયો? અને સીધો રહેજે થોડોક. એટલે ઓલીને છે ને એના ભાઈએ મનાવી છે કે મેં એને કીધું છે કે તારે જો ભિખારી ન બનવું હોય તો તારી બેનને છે ને મારા દીકરાને લગ્ન કરવા તૈયાર કરે. મારે બીજું કંઈ સાંભળવા નથી થતું. એ અઘરામાં અઘરું પેપર એ હોય કે તારી બાયડી હોય, જી હોય એ તારા પેપર તારે પાસ કરવાના છે, મારે પરિણામ જોઈ ભાઈ. અચ્છા, એટલે તમે એની હારે જ ગોઠવણી કરી છે એમ ને? જો ભાઈ એમને પતે એમ નથી. એ તું છે ને છપાઈ ગયેલું કાટલું છો આખા ગામમાં. મારા નામે તે બહુ ચરી ખાધું છે. હો હવે તું આખલો થઈને ફરશો ને એ બધા ખબર પડી ગઈ બધાને કે આને છે ને એક પછી એક ગાયું ને બાયું આ બેમાં જ રસ છે આ ભાઈને. અચ્છા, એટલે હવે મારે ધ્યાન રાખવું પડશે એની સામે, એમ કહેવાનું ને તમારું? ધ્યાન એટલે તું સુધરી જા. હો વાતની એક વાત, જો પારકી દીકરી ઘરમાં લગ્ન કરીને આવે ને એટલે આપણે સુધરવાનું જ હોય, સમજી ગયા? જ્યાં સુધી આમ કે ને ઓલા બળદને નાથ ન પહેરાવી હોય, બાંધો ન હોય ને ત્યાં સુધી રખડી ખાય બરાબર છે, ઓલા માતેલા સાંડની જેમ. પણ પછી છે ને ગમણમાં બેહવું જ પડે ભાઈ. કાંઈ વાંધો નહીં, એને એકવાર આવી જવા દો ને એટલે આપણે શાંતિ જ છે. એ મળી જાય ને તો બધો સુધારો લાવી દઈશું. સાચું કહું ને? ખાલી વાતું કરતો નહીં તું. અરે ના, વાતું નથી કરતો, સાચું કહું છું. આવી જાય ને પછી જ સાચું શરૂ થાય, સમજી લેજે. એ આ તારી જે જીદ ને ટેવ છે ને કુટેવ, એને બદલતા તને કાઢવું પડશે.
અને એને બદલાય નહીં તો ઓલી આવેલી વહી જાય, પછી મન નહીં કહેતો. હા, એક વખત હું તારા લગ્ન કરાવી દઉં ગમે તેમ કરીને, જોર કરીને, બળ કરીને, પણ પછી તું નહીં કહેતો કે મારે આ જ જોઈ, અહીંયા સિક્કો માર્યો છે એટલે મારે એ જ ગમે ને એ જ લાવવાનું થાય છે. તો જો ભાઈ, લગ્નના કામ છે ને એમ રેઢા નથી પીડા. એ એકવાર આવી જવા દો ને અહીંયા, પછી હું બતાવી કેમ થાય બધું. બહુ હોશિયારી કરતી હતી મારી સામે. જો એ અટાણે આવવાની જ છે મળવા માટે, એટલે તું છે ને માથાકૂટ તો બીજી કરતો જ ખોટી. હજી તો કાલ આવવાના છે ને, પણ કાલનું હા, કાલ જોઈ જાય. જ્યારે મળે ત્યારે તને મગજમારી નહીં કરવાની ખોટી. ઓકે. અને એ આમ ડાયો ડમરો થઈને વાત કરજે. ઓલા છોકરાઓ કેમ બધા મૂર્તિયા હા, છોકરી જોવા જાય તે અરે કરતા આમ હોય. વાત કરીશ. જી હા, જય શ્રી કૃષ્ણ. હા, આવી રીતે કરવાનું ને? હામાં હા ને નામાં ના. ઓકે, કાંઈ વાંધો નહીં. એને ગમે એમ કરવાનું આપણે, પાકું પાકું. પણ ગમે તેમ નહીં કરવાનું. એને ગમે તેમ કરવાનું, આપણને ગમે એમ નહીં હા, કરવાનું. એમ. ઓકે, એમ થઈ જશે. બીજું બોલો. બીજું તો શું બોલે હવે, તારા લગ્ન થાય ને ભાઈ તો જો આ ગામમાં કેટલા લોકો મને માથાકૂટમાં મારે સાંભળવું પડતી હોય છે બધાની વાતો. અને તને નથી ખબર પડતી કે મારા લીધે મારા બાપને બે માણસને આમે નીચા જણું થાય છે, તો આપણે હવે આ કંઈક સુધરવી. એમની મને એ ખબર નથી પડતી કે તમને બધા ફરિયાદ કરવા આવે છે કોણ? આ બધા તમને આ બધા સમાચાર આપે છે કોણ? મને તો કોઈ કંઈ કહેતું નથી. એ છે ને ઓલું કહે ને કે વાઘ હોય ને સિંહ, એની ડોકે કોણ ઘંટડી બાંધવા જાય ભાઈ? એકવાર કોઈક મને કેવા આવે ને તો એને ખબર પડે કેટલી વિહે હો થાય. આ બધા તમને બધા ફરિયાદ કરે, મને ભાઈ. કોઈ ફરિયાદ કરતું નથી. એ સમજાતું નથી કે આ બધું ડીંડવાનું ઊભું ક્યાંથી થાય છે. સિંહને કોણ કે તારું મોઢું ગંધાય છે? એ વાત તમારી સાચી. હવે તું છે ને રાકો થઈને ફરશો ભાઈ. હે? હે? કાંઈ વાંધો નહીં, તમે ચિંતા નહીં કરો. હું છે ને હવે એની સામે ડાયો ડમરો થઈને રહીશ, પણ એકવાર એના લગ્ન થઈ જવા જો મારી હારે. પછી આપણે જોઈ લઈશું બધું. એટલું યાદ રાખજે, લગ્ન છે ને મારી મહેનતને લીધે થાય જો તારી. અરે એને ખૂબ ખૂબ આભાર તમારો, ખૂબ ખૂબ આભાર. સુધરી જાઓ. આ તમારો ઉપકાર હું જીવનભર નહીં ભૂલું. એ કલ્યાણ મસ્તુ અને સુધરો. હું મારે થોડું કામ છે. હા, જાઓ. પતાવ પતાવ. આ કાલે મળીએ. એ હા, મારે ઘણા કામ છે. બેન, આ તમને ખબર પડે છે કઈ? હા, તમે તમારા ભાઈ જેવા કેમ થઈ ગયા છો? તો શું કરું ભાભી, મારા ભાઈ કોઈ વાત સમજવા માટે તૈયાર જ નહોતા. અને એ છોકરા સાથે હું લગ્ન કરત ને, તું જીવતા જીવત હું નરક મારે ખાલી આત્મા જ જીવતી હોત, બાકી જીવતી લાશ થઈને એ ઘરમાં હું હોત એમની પાસે. મેં તમને કીધું તું ને કે આ ભાભી ઉપર વિશ્વાસ રાખો. હું તમારા કોઈ સંજોગોમાં રાજ સાથે લગ્ન નહીં થવા દઉં. છતાંય અને કીધું તું ને મેં તને કે આ દાહડું કાંઈ પગલું ભરતી નહીં. અરે પણ હું વાતું કરો છો આડાવડી? ઈ માયની કે નહીં ઈ વાત કરો ની પહેલા. હા, હજી તમારો સ્વાર્થ જ જોજો. આ રૂપિયાની લાલચમાં દોયડા જાજો. હા, કાંઈ લાલચ નથી ભાઈ. ઈ છોકરો સુધરી જાય. મારે વાત થઈ ગઈ છે અશોક કાકા હારે. ઈ કે તારી બેન મારા ઘરમાં આવે ને વહુ બનીને એટલે મારો છોકરો આખે આખો સુધરી જાય. હવે તો સુધરવાનું નામ લ્યો. હવે તો લ્યો, આ બેનને ખોઈ બેસો. હા, હમણાં છે ને કાળી ટીલી બેહી જાત. આ તો સારું થઈ જલપાનું જોઈ ગઈ. હું જોઈ ગઈ જલપાન, હું કાળી ટીલી. આમ ગોળ ગોળ વાતું કરો મને. આને મનાવો લગન હાટું, બીજું કાંઈ નથી કરવાનું. લગન ગયા તેલ લેવા. લગન 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 કરીને તો હાવ પતર ઠોકી છે ઘરમાં. કઈ હું સમજતો જ નથી એક વાતમાં. આ તમારી બેન અનાજમાં નાખવાના ટીકડા ખાવા જાતી હતી. આ તો હું જોઈ ગઈ અને મેં ઝટી લીધા ટીકડા ને બચી ગઈ બેન. અત્યારે જીવતી બેઠી હોય ને તો ઈ અત્યારે એ જીવતી છે, બાકી ક્યારની વહી ગઈ હોત ઉપર. મરી ગઈ હોત ને તો જ સારું હતું ભાભી. તમે ખોટી મને બચાવી દીધી. હા, ગઈકાલે રાત્રે જો ટીકડા પીને હોઈ ગઈ હોત ને તો હવારે મારા ભાઈના જીવને શાંતિ થઈ જાત. ના હું બોલતો બટા. હે હા, મેં તને ના પાડી હતી ને કાંઈ આડું હળું પગલું ભરતી નહીં. હે હું કરું મમ્મી? મેં પહેલા જ કહ્યું હતું કે મારે એ છોકરાના લગ્ન નથી કરવા, છતાં પણ તમે કોઈ માનવા તૈયાર હતા મારી વાતને. હવે તમારે શું વિચાર છે? ફાટો મોઢામાંથી નવે. મને નહોતી ખબર કે મારી જીદના કારણે સાચે સાચો મારી બેન પોતાનો જીવ આપી દે છે. ના ના ભાઈ, તમે જ કહ્યું હતું ને કે તારે મરવું હોય તો મરી જા, જે કરવું એ કર, બાકી લગ્ન તો હું ત્યાં જ કરાવીશ. મને એવું હતું બેન કે તું ખાલી બોલે છે, પણ એવી ખબર નહોતી કે તું હકીકતમાં કરીને બતાવી. હું
લાલચમાં આંધળો થઈ ગયો હતો. મારા માથા ઉપર એટલું દેવું થઈ ગયું છે ને, 35 લાખ રૂપિયા ઈ કેવી રીતે ઉતારું ને મને કાંઈ સમજ નહોતી પડતી. હું પોતે મરવા જતો હતો. એ સમયે અશોક કાકાએ વચ્ચે આવીને મને રોક્યો અને પૂછ્યું. મને કહ્યું કે જો તું તારી બેનના લગ્ન મારા દીકરા રાજ સાથે કરાવી દે ને તો તારું બધું જ લેણું હું ભરી દઈશ. જો જિંદગીમાં સુખ ને દુઃખ તો આવ્યા રાખે, સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ હોય જ છે. એટલે આવા વિચાર ન કરવાના હોય. તમે ભાઈ બેન બે હરખા છો. આ મરવાની જ વાતું કરે જઈએ હોય તે, બીજો કોઈ રસ્તો ગોતવાનો નહીં. હા બેન, તને ત્યારે ના પાડી હતી ને મહેન્દ્ર, હે? હા કે તું જબરજસ્તીથી આપણા બેનના લગ્ન ન કરાય. હા એવડું પગલું ભરશે ને તો આપણી કાળી તીલી બેહી જાય. આ શું પરિણામ આવ્યું? આમાં ભૂલ હતી મારી. આંધળો થઈ ગયો તો પૈસાની લાલચમાં. જરા પણ વિચાર ન કર્યો મેં મારી બેનનો કે એના પર શું વીતશે. અરે મારા જેવા નરાધમ ભાઈ હોય ને એના કરતા તો કોઈ બેનને ભાઈ જ ન હોવો જોઈએ. કલંક છું હું ભાઈના નામ ઉપર. જો રસીભાઈ, તમારે મને એકવાર તો વાત કરવી હતી ને કે બેન હું આ મુસીબતમાં ફસાણો છું, તો હું આપણે રસ્તો ન કાઢી આગળ એ મુસીબતમાંથી આપણે નીકળી ના આગળ. એ તો મારી ભૂલ થઈ ગઈ બેન કે મેં ફક્ત મમ્મીને અને જલ્પાને વાત કરી પણ તને વાત ન કરી. તારી જિંદગી ભલે ઝેર થઈ જાય, જાણી જોઈને તને કૂવામાં ધકેલતો હતો ફક્ત ને ફક્ત મારા સ્વાર્થ માટે. લેણું તો મેં કર્યું હતું ને, મને એ જ સ્વાર્થ હતો કે જો મારી બેન લગ્ન માટે માની જાય ને ત્યાં લગ્ન કરી લઈને મારે વગર મહેનતે લેણું ઉતરી જાય. પણ મારી સૌથી મોટી ભૂલ થઈ ગઈ મારી બેન. માફીને લાયક તો નથી તો પણ તારા ભાઈને બની શકે ને તો માફ કરી દેજે બેન. મારી સૌથી મોટી ભૂલ થઈ ગઈ કે હું તારા અરમાનો સાથે ખિલવાડ કર્યો, રમત રમ્યો તારી સાથે. પણ હવે શું કરવાનું છે? કઈ નહીં. ના ના, હું લગ્ન કરી લઈશ. નહીં જો મારા મારી બેન, ભાઈનું દેણું માફ થઈ જતું હોય ને તો નહીં મારી બેન. હવે એ છોકરો તારા રસ્તામાં પણ ક્યારેય નહીં આવે અને તારે એ છોકરા સાથે લગ્ન પણ નથી કરવું. કેટલું રહી દેણું વાત છે? ધ્યાનાની, 35 લાખનું દેણું છે ને. મમ્મી, તમને તો ખબર છે ને કે હું નાની હતી તો પપ્પા મારા માટે પૈસા મૂકતા. હા તો એફડી આઈ થિંક 22 લાખ રૂપિયાની હશે. અને મારી પાસે ચેન બુટ્ટી છે એ 2 લાખના છે. 24 લાખ રૂપિયા જ થઈ જશે ભાઈ એમાંથી. થઈ જશે બધું. હવે થોડું ઘણું મારી પાસે પડ્યું, મમ્મી પાસે શું આવા ટેન્શન લ્યો છો ખોટે હે, ખોટા? મેં તને ત્યારે જ કીધું હતું ને. તમે લોકો બધા સાથે મળીને જો મને સપોર્ટ કરવાની હિંમત આપી હોત ને તો આ દિવસ જ ન આવ્યો હોત. તમે પણ પેલા હું જ મૂર્ખો છું બેન, તમારો કોઈનો વાંક નથી. તમે પેલા અમને એકવાર વાત કરી હોત ને ભાઈ તો આ દિવસ ના આવત. આ તો સારું છે કે ભાભી અડધી મિનિટ માટે આવી ગયા મારા પાસે. અડધી મિનિટ જો ભાભીએ મોડે કરી હોત ને તો અહીંયા હું નહીં, મારી લાશ પૂછી હોત. સાચી વાત છે બેન તારી. આવા લેણા તો આ સમાજમાં ઘણા લોકો માથે થઈ જાય છે પણ એકલા એકલા જે લોકો નિર્ણય લઈ લે છે ને એ લોકો પોતાનો જીવ ખોઈ બેસે છે. આ પરિવાર સાથે બેસીને જો ડિસ્કસ કરે ને કેટલાય લોકોના જીવ બચી જાય. અરે પરિવારના લોકો જેની માથે લેણું હોય ને એને સપોર્ટ જ કરે, કોઈ ધૂતકારતા નથી. પણ મારા જેવા ગાંડા લોકો હોય ને એકલા એકલા નિર્ણયો લે એટલે મરવાનો જ વારો આવે. ગાંડા ડાઈને શિખામણ દે અત્યારે. હા એવું જ થયું ને. અને મેં કીધું તું કે ભાઈ આપણે કાંઈ ગમે એ આનો છે ને નિવાડો લાવશું, ઉકેલ લાવશું, પણ નહીં, બસ એમ કે બેન નહીં કહેતા. હવે જે થયું એ તમે વાત કરી દેજો કે અમે અમારી બેનને દેવા તૈયાર હા. નથી. અને હવે રહી દેણાની વાત તો એ આપણે બધાય છે ને પાછા બેસીને અને નક્કી મારે કરશું. એને કહેવાની કાંઈ જરૂર નથી, હું કાંઈ એના દબાણમાં નથી. બરાબર? એકવાર કહી દેવાય એટલે એ આપણી બેનની પાછળ ન પડે ને હા. વચ્ચે વાત ક્યારેય થાય નહીં ને સંબંધ પૂરો થઈ જાય. સારું, હું કહી દઈશ. બેન હા બેટા. સોરી, મને માફ કરી દેજે. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ કે મેં તારી લાગણીઓ સાથે રમત રમી.